નમસ્કાર. આજે મારી જે એક લખેલી સરસ મજાની સરકારી શાળા વિશેની રચના, જેમાં સરકારી શાળા કેવી છે તેનું સુંદર વર્ણન કર્યું છે, તો આપ ધ્યાનથી સાંભળશો કે પ્રેમની પરબ અને ગુણોનું ગ્રંથાલય એટલે મારી સરકારી શાળા. પ્રેમની પરબ અને ગુણોનું ગ્રંથાલય એટલે મારી સરકારી શાળા. અને નાનું પણ શિક્ષણના પાઠ મહાન એટલે મારી સરકારી શાળા. કે જ્યાં શિક્ષણના પાઠ વિનામૂલ્યે દરરોજ ભૂલકાઓમાં પીરસાય છે. જ્યાં શિક્ષણના પાઠ વિનામૂલ્યે દરરોજ ભૂલકાઓમાં પીરસાય છે, હરતી ફરતી હૈયાની મોજીલી ખાટડી એટલે મારી સરકારી શાળા. અને જ્યાં ઉચ્ચ નીચના ભેદભાવ ક્યાંય જોવા નથી મળતા, જ્યાં ઉચ્ચ નીચના ભેદભાવ ક્યાંય જોવા નથી મળતા, એક રસોડે ભેગું જમતું સંયુક્ત કુટુંબ એટલે મારી સરકારી શાળા. જ્યાં રમવું, ભણવું, ભમવું, મોજથી જમવું અને ગુરુજનોને નમવું, જ્યાં રમવું, ભણવું, મોજથી જમવું અને ગુરુજનોને નમવું, માં સાક્ષાત શારદાનું અને માં વીણાનું મંદિર એટલે મારી સરકારી શાળા. જ્યાં જ્ઞાનના દરવાજા ખુલ્લા અને નવું શીખવાની ભૂખ જગાડે, જ્યાં જ્ઞાનના દરવાજા ખુલ્લા અને નવું જ્ઞાન શીખવાની ભૂખ જગાડે, માં સરસ્વતીનો મધ મીઠડો રણકાર એટલે મારી સરકારી શાળા. જ્યાં નાના ભૂલકાઓને આવવું ગમે અને હોશે હોશે ભણવું ગમે, જ્યાં નાના ભૂલકાઓને આવવું ગમે અને હોશે હોશે ભણવું ગમે, બાળકોના મનગમતા શિક્ષકોનું રમકડું એટલે મારી સરકારી શાળા. અને છેલ્લે સરસ મજાનું લખ્યું છે કે નાના પંખીડાઓનો હંમેશા હિતચિંતક અને એમનાથી રાજી. નાના પંખીડાઓનો હંમેશા હિતચિંતક અને એમનાથી રાજી, એમના દુઃખે દુઃખી અને એમના સુખે સુખી એટલે મારી સરકારી શાળા. ગમે તો મારી રચનાને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો અને આપ સાંભળશો એવી પ્રાર્થના. થેન્ક યુ.